હીરા અને ટેક્સટાઇલ સિટી તરીકે જાણીતા સુરતમાં ફરી એકવાર ખાદ્ય પદાર્થોમાં ભેળસેળનું મોટું નેટવર્ક પકડાયું છે। શહેરના ઉમરા વેલેન્જા વિસ્તારમાં આવેલા અવસર પ્લાઝામાં ધમધમતા નકલી ઘીના કારખાના પર પોલીસે દરોડા પાડીને બે શખ્સો દ્વારા ચલાવવામાં આવતા કૌભાંડનો પર્દાફાશ કર્યો છે। આ ટોળકી છેલ્લા 1.5 વર્ષથી સોયાબીન તેલ અને ડાલડામાં કેમિકલ ભેળવીને શુદ્ધ ગાયનું ઘી કહીને લોકોના રસોડા સુધી ઝેર પીરસતી હતી। ઉત્તરાયણ પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે ઉમરા વેલેન્જા વિસ્તારમાં આવેલા અવસર પ્લાઝામાં તપાસ હાથ ધરવામાં આવી હતી। તપાસ દરમિયાન પ્લાઝાના પહેલા માળે આવેલી દુકાન નંબર 106 અને 108માં શંકાસ્પદ ગતિવિધિઓ જોવા મળી હતી। પોલીસે જ્યારે દરોડા પાડ્યા ત્યારે સામે આવ્યું કે દુકાન નંબર 106ને આધુનિક મશીનરી સાથેના કારખાનામાં ફેરવી દેવામાં આવી હતી, જ્યારે બાજુની દુકાન 108નો ઉપયોગ તૈયાર માલના સંગ્રહ માટે સ્ટોર રૂમ તરીકે થતો હતો। આરોપીઓની પૂછપરછ અને સ્થળ પરથી મળેલા પુરાવાઓ મુજબ આ નકલી ઘી બનાવવાની રીત અત્યંત આઘાતજનક હતી। સૌપ્રથમ સોયાબીન તેલ અને ડાલડા ઘીને મોટા વાસણોમાં ગરમ કરવામાં આવતું હતું। તેમાં અસલી ઘી જેવી સુગંધ લાવવા માટે ખતરનાક એસેન્સ કેમિકલ સિરપ ઉમેરવામાં આવતું। ગ્રાહકોને છેતરવા માટે ગાયના ઘી જેવો કુદરતી પીળો રંગ આપવા કૃત્રિમ કલરનો ઉપયોગ થતો હતો। આ મિશ્રણ તૈયાર થયા બાદ તેને શ્રી સહજાનંદ અને શ્રી ગજાનન જેવી જાણીતી બ્રાન્ડના સ્ટીકરો મારેલા ડબ્બાઓમાં પેક કરવામાં આવતું હતું। પોલીસે દરોડા દરમિયાન કુલ 4,94,940ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે, જેમાં 583 લીટર તૈયાર નકલી ઘી જેની કિંમત 3,50,000થી વધુ, 2200 નંગ ખાલી અને ભરેલા ડબ્બા, નાની મોટી સાઇઝના મોટા પ્રમાણમાં સોયાબીન તેલ અને ડાલડાના ડબ્બા, પેકિંગ માટેના સાધનો જેવા કે સીલિંગ મશીન, વજન કાંટો, થર્મોમીટર અને ગેસ સિલિન્ડરનો સમાવેશ થાય છે। પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આ કૌભાંડ છેલ્લા 18 મહિનાથી અવિરત ચાલી રહ્યું હતું। આ કેસમાં 2 મુખ્ય સૂત્રધાર સામેલ છે। નિહાર ભરત મોવલિયા, જે તૈયાર નકલી ઘીને સુરતના સ્થાનિક બજારોમાં સપ્લાય અને સેલિંગ કરવાનું કામ કરતો હતો। પોલીસે તેની અટકાયત કરી લીધી છે। પિયુષ વિઠ્ઠલ સંઘાણી, જે આખું મેન્યુફેક્ચરિંગ યુનિટ સંભાળતો હતો, તે હાલ પોલીસ પકડથી દૂર છે અને તેને પકડવા ટીમો રવાના કરવામાં આવી છે। હાલ પોલીસે આ મામલે જાણવાજોગ દાખલ કરી છે અને જપ્ત કરાયેલા ઘીના નમૂના FSL અને ફૂડ એન્ડ ડ્રગ વિભાગમાં પરીક્ષણ માટે મોકલવાની તજવીજ હાથ ધરી છે। આ નકલી ઘી ક્યાં ક્યાં વેપારીઓને વેચવામાં આવ્યું છે તે અંગે પણ તપાસ તેજ કરવામાં આવી છે। ગ્રાહકોએ બજારમાંથી ઘી ખરીદતી વખતે તેના પેકિંગ, હોલોગ્રામ અને યોગ્ય બિલનો આગ્રહ રાખવો જોઈએ। ખૂબ જ સસ્તા ભાવે મળતું ઘી તમારા સ્વાસ્થ્ય માટે ઘાતક સાબિત થઈ શકે છે।